અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે એક નિવૃત્ત સરકારી કર્મચારીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ તિજોરીમાંથી 7.63 લાખની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા છે. મળતી વિગત અનુસાર સજોદ ગામના રહીશ હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ભરૂચ ખાતે તેમના પુત્રના ઘેર ગયા હતા. આ તકનો લાભ લઈ તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો મજબૂત ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેડરૂમમાં રાખેલી તિજોરીને નિશાન બનાવી તેમાંથી કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ લીધી છે. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તપાસ તેજ કરવામાં આવી છે. મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે. હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું. હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે.